પારુલ યુનિવર્સિટી દ્વારા 4 દિવસીય વાઇબ્રન્ટ આર્ટ ફેસ્ટિવલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નામી નાટ્ય કલાકારો ઉપસ્થિત રહેનાર છે. પારુલ યુનિવર્સિટી દ્વારા ઓગસ્ટ 2025માં સંસ્કારી નગરીની ઓળખ ધરાવતા વડોદરા તથા સમગ્ર ભારતના કલાકારો અને ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ દ્વારા 4 દિવસીય વાઇબ્રન્ટ ફેસ્ટિવલ મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ફેસ્ટિવલમાં મોટા ગજાના નાટ્ય કલાકારો મનોજ જોશી, શેખર સુમન, ગીતિકા ત્યાગી, રાકેશ બેદી, રાજેન્દ્ર ગુપ્તા, હિમાની શિવપુરી સહિતના દિગ્ગજ કલાકારોનો મેળાવડો થશે. આ નાટ્ય મહોત્સવનો હેતુ કલાત્મક અભિવ્યક્તિના પ્રમુખ સ્વરૂપ મહારાજા સયાજીરાવ ગાયકવાડના દૂરંદેશી દ્રષ્ટિકોણનું પ્રતીક છે. તેમણે થિયેટર અને પરફોર્મિંગ આર્ટ્સને એક નાટકના સંવર્ધન, પ્રોત્સાહન અને તેને પુનર્જીવિત કરવાનો છે. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન વરિષ્ઠ અભિનેતા અને પ્રસિદ્ધ થિયેટર કલાકાર પદ્મશ્રી મનોજ જોશી કરશે. તેમની ચાણક્ય નાટકમાં તેમની જબરદસ્ત ભૂમિકા માટે પ્રસિદ્ધિ મેળવનારા મનોજ જોશીની ઉપસ્થિતિ ભારતના સાંસ્કૃતિક અને કલાત્મક વારસાનું સન્માન કરશે, તેમજ ઉભરતા કલાકારોને પ્રેરણા આપશે. નાટકોની પ્રસ્તુતિ કરવામાં આવશે. શેખર સુમન અને ગીતિકા ત્યાગી, એક મુલાકાત, રાકેશ બેદી, મસાજ તથા રાજેન્દ્ર ગુપ્તા અને હિમાની શિવપુરી, જીના ઇસી કા નામ હે જેવા લોકપ્રિય થિયેટર કલાકારોની સાથે અન્ય રજૂઆતો કલા, વાર્તા અને રચનાત્મકતાને ખરા અર્થમાં દર્શાવશે. પારુલ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ મ્યુઝિક, ડાન્સ અને થિયેટરમાં ફૂલ ટાઈમ ડિગ્રી તથા ડ્યુઅલ ડિગ્રી ઓફર કરે છે. તેમજ આ પ્રકારના કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓને પ્રોફેશનલ અભિગમ સાથે તેમના જુસ્સાને આગળ ધપાવવામાં મદદ મળે છે. આ ફેસ્ટિવલ વડોદરાની ઓળખને સાચા અર્થમાં પ્રતિબિંબિત કરતી રચનાત્મકતાને પોષણ અને પ્રોત્સાહન આપવાની પારુલ યુનિવર્સિટીની કટિબદ્ધતા દર્શાવે છે. વડોદરા રાષ્ટ્રીય નાટ્ય મહોત્સવ આ 19મી તારીખથી 22મી તારીખ સુધી વડોદરામાં થઈ રહ્યો છે. પારુલ યુનિવર્સિટી માધ્યમ છે. પારુલ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ એ માધ્યમ છે. એટલે પારુલ યુનિવર્સિટીના પારુલજી પટેલને હું અભિનંદન આપું છું અને ડૉક્ટર મનીષ જાંગરા જે છે એમને પણ અભિનંદન આપું છું કે આ વિચાર એમણે મૂક્યો વડોદરાના સુંદર પ્રેક્ષકો માટે, જે રસિક પ્રેક્ષક કહેવાય. વડોદરા એ સંસ્કાર નગરી છે, શિક્ષા નગરી છે અને કલા નગરી છે, સંસ્કૃતિ નગરી છે ગુજરાતની. અને ત્યાં આ પ્રકારનો રાષ્ટ્રીય નાટ્ય મહોત્સવ થાય એ અમારા જેવા રંગમંચના કલાકારો માટે, રંગકર્મીઓ માટે તેમજ રસિક પ્રેક્ષકો માટે બહુ જ આનંદની અદ્ભુત ઘટના છે. અને આ રાષ્ટ્રીય નાટ્ય મહોત્સવમાં ભારતના અલગ અલગ ક્ષેત્રોથી ટોટલ 8 નાટકો પ્રસ્તુત થવાના છે. તો તમારા માધ્યમ દ્વારા હું દરેકે દરેક વડોદરાવાસીને હું જરૂરથી કહીશ કે આ નાટ્ય મહોત્સવને અત્યંત ભારી સંખ્યા સાથે હાઉસફુલ થાય એ રીતે પ્રતિસાદ આપજો. કારણ કે આ બધા નાટકો પાછા તમારી સમક્ષ આવશે અને તમે ક્યારે જોશો એ ખબર નથી. પણ આ નાટ્ય મહોત્સવ જે થઈ રહ્યો છે એ પુનઃ એકવાર કહું છું કે બહુ અદ્ભુત ઘટના છે, બહુ જ મહત્ત્વની ઘટના છે. એટલે તમારા સાથ અને સહકારની બહુ જ આવશ્યકતા છે. અને આ હમણાં જ પારુલજીએ કહ્યું એ પ્રમાણે કે આ દર વર્ષે કરવાનો એમનો સંકલ્પ છે. એ બહુ જ અદ્ભુત વાત છે. અને એ રંગકર્મી તરીકે અમને બહુ જ આનંદ થયો. બહુ જ ધન્યવાદ. સર, આવનારી પેઢી જે નવી જનરેશન હાલમાં જોઈ શકો છો, બોલિવૂડ હોય, ચાહે ગુજરાતી હોય, બીજા અનેક કોઈ પણ ફિલ્મ, આવનારી પેઢી માટે આ નાટ્ય મહોત્સવ કેટલું મહત્ત્વનું રહેશે? નિશ્ચિત રૂપે. કારણ કે શું છે, મેં જેમ કહ્યું એમ કે જે નાટક છે ને એ રચનાત્મક વિકાસ કરે છે, ભાવનાત્મક વિકાસ કરે છે, સાંસ્કૃતિક મૂલ્યો છે, આપણો ઇતિહાસ છે, આ બધાને એક, કારણ કે નાટક એક સાહિત્યિક પ્રકાર છે અને સાહિત્યિક પ્રકાર એટલા માટે છે કે માત્ર લોકોને આ બધી જ વિધાઓમાં જાગૃત કરે,
એમની અંદર એક ચૈતન્ય ઊભું કરે, એક ઉર્જા ઊભી કરે અને નાટ્ય તત્વ જે છે ને એ તમારા ચિત્તમાં, તમારા મગજમાં સતત જો સત્વશીલ નાટક હોય, સારું નાટક હોય, કોઈ પણ વિષયનું હોય, તો એ સતત તમારા મગજમાં લાઈફ ટાઈમ એ રહે છે, એ ઇમ્પેક્ટ છે નાટકનો. અને એટલા માટે મને એમ લાગે છે કે દરેક યુવાઓએ આ નાટ્ય મહોત્સવને હાજરી આપવી જ જોઈએ. અને નાટ્ય વિધા શીખીને કોઈ જરૂરી નથી કે બધા એક્ટર બને ને ડાયરેક્ટર બને ને રાઇટર બને, પણ સારા વિચારોની આપલે કરતાં તો શીખે. પોતાનો વિચાર સમાજ સમક્ષ મૂકવાનો એક આત્મવિશ્વાસ આવે, એક ટીમવર્ક કેવી રીતે થતું હોય છે એ સમજાય, અને પોતાનો વિચાર સામેવાળી વ્યક્તિ સમક્ષ કેવી રીતે મૂકવો, આત્મવિશ્વાસથી મૂકવો, એ પણ વિધા આ શીખવાડે છે. એટલે નાટ્ય વિધા કે પરફોર્મિંગ આર્ટ શીખવાથી શું મળશે તો આ મળશે. અને પરફોર્મિંગ આર્ટ સતત જોવાથી, તમારું ઓબ્ઝર્વેશન, અલગ અલગ વિચારોના નાટકો જોવાથી અંદર પણ એક ભાવાત્મક વિકાસ પણ થતો હોય છે, વૈચારિક વિકાસ થતો હોય છે, એક દૃષ્ટિકોણ અલગ પ્રકારના તમને જોવા મળતા હોય છે. તો નાટ્ય તત્વ એ ભારોભાર શું કહેવાય, એક વિચારોનો અંબાર છે. એટલે એ જોવું જ જોઈએ એવું મને લાગે છે. પારુલ યુનિવર્સિટીની પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટી દ્વારા વડોદરા રાષ્ટ્રીય નાટ્ય મહોત્સવનું ફર્સ્ટ એડિશનનું આજે લોન્ચ થયું છે. પારુલ યુનિવર્સિટી દ્વારા આ નાટ્ય મહોત્સવનો પ્રારંભ ખાસ તો યુવાઓ માટે અને વડોદરાની સંસ્કૃતિ નગરી અને કલા નગરીના રસિકજનો માટે આનું લોન્ચ કર્યું છે મેં. આજકાલ ઓટીટીનો, બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ફિલ્મોનો 2-3 કલાકની ફિલ્મોનું વધારે મહત્ત્વ છે. એઆઈનો જમાનો છે આજે. નાટ્યકલા એક એવી કલા છે કે જેના દ્વારા આજે ઓડિયન્સ અને રંગમંચ પર જે પરફોર્મ કરી રહ્યું છે આર્ટિસ્ટ, એકબીજા સાથે કનેક્ટ થાય છે. ઓટીટી અને ફિલ્મમાં એવું છે કે શૂટમાં રીટેક મળે છે, આમાં કોઈ રીટેક નથી હોતા, જેથી આર્ટિસ્ટે એને મહત્તમ પરફોર્મન્સ આપવું પડે છે, 100% એમાં આપવું પડે છે. એથી જે સેતુ રચાય છે ઓડિયન્સ અને આર્ટિસ્ટ વચ્ચે, એ મહત્ત્વનું છે, જેના દ્વારા એની વૈચારિક સંપત્તિ જે છે યુવાઓની, એનો કેવી રીતે વિકાસ થાય એના માટે આ નાટ્યકલાનું અમે આયોજન કરેલું છે. નાટ્ય મહોત્સવનો અમે પ્રારંભ કર્યો છે. આ માત્ર યુનિવર્સિટીના સ્ટાફ માટે કે વિદ્યાર્થીઓ માટે નથી, પરંતુ વડોદરામાં તમામ આમ જનતા માટે ઓપન છે. અને 19 તારીખથી 22 તારીખ સુધી કોઈ પણ વડોદરાવાસી અથવા તો પારુલ યુનિવર્સિટીનો સ્ટાફને એ લોકો એને અટેન્ડ કરી શકે છે. સવાર અને સાંજે 2 ભાગમાં અમે નાટકોનું આયોજન કરેલું છે અને અલગ અલગ ક્ષેત્રથી રંગમંચ ઉપર આર્ટિસ્ટ પરફોર્મ કરવા માટે આવશે.